જય માતાજી મિત્રો, વર્ષ 2025ની ગિરનાર લીલી પરિક્રમા વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું. લીલી પરિક્રમા કારતક સુદ 11ના દિવસથી શરૂ થાય છે. આગામી 2 નવેમ્બરથી લઈને 5મી નવેમ્બર સુધી આ 2025ની લીલી પરિક્રમા રહેશે. હવે વાત કરીએ પરિક્રમાના રૂટ તથા પડાવોની, તો આ પરિક્રમા ભવનાથ તળેટીના દુધેશ્વર મહાદેવથી શરૂ થાય છે અને ગિરનારના ગાઢ જંગલોમાંથી પસાર થઈ કુલ 36 કિલોમીટરનો રસ્તો કાપવાનો હોય છે. આ રૂટ પર પરિક્રમા કરનાર લોકો માટે રાત્રિ રોકાણ તથા ભોજન પ્રસાદ માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો તથા આરોગ્યની સુવિધા પણ મળી રહેતી હોય છે. આ પરિક્રમાનો પહેલો પડાવ ભવનાથ તળેટીથી 12 કિલોમીટર દૂર આવેલ ઝીણા બાવાની મઢી છે. ઝીણા બાવાની મઢી પર પહોંચતા તમને રાત્રિ રોકાણની સુવિધા, ભોજન પ્રસાદની સુવિધા મળતી હોય છે. તેથી બને ત્યાં સુધી આરામથી શાંતિથી ભવનાથ તળેટીથી આ યાત્રા શરૂ કરી 12 કિલોમીટર દૂર આવેલ ઝીણા બાવાની મઢી સુધી જઈ અને ત્યાં રાત્રિ રોકાણ કરવું, આરામ કરવો, ભોજન પ્રસાદી લેવી. ત્યારબાદ બીજો પડાવ ઝીણા બાવાની મઢીથી લઈને 8 કિલોમીટરના અંતરે આવેલ માણવેલા અને ત્રીજો પડાવ માણવેલાથી 8 કિલોમીટર દૂર બોરદેવીનું મંદિર છે ત્યાં સુધી અને અંતિમ પડાવ બોરદેવીથી ભવનાથ તળેટી પાછું ફરવાનું હોય છે. તે લગભગ 8 કિલોમીટરનું અંતર હોય છે. આમ 3 પડાવો પછી ભવનાથ તળેટી પાછા ફરવાનું હોય છે. ત્યારબાદ આ પરિક્રમા તમે પૂર્ણ કરશો. આ જગ્યાઓ પર રહેવા જમવાની સુવિધા મળી રહે છે. હવે વાત કરીએ મુખ્ય 3 ઊંચા ચઢાણ એટલે કે ઘોડીઓની, જ્યાં અવારનવાર ખૂબ જ અકસ્માતના સમાચારો મળતા આવતા હોય છે. તો પ્રથમ આવશે ઈટવા ઘોડી, ત્યારબાદ માણવેલા ઘોડી કે સરખડિયા ઘોડી અને ત્રીજી નળ પાણીની ઘોડી. આ 3 જગ્યા પર ચઢાણ હોવાથી ધ્યાન રાખી વ્યવસ્થિત આગળ પાછળ જોઈને ચાલવું. અકસ્માતની સંભાવના અહીં વિશેષ હોય છે. ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ સાથે પ્રકૃતિની ગોદમાં રમવાનો આ અવસર એટલે કે ગિરનાર લીલી પરિક્રમા, જે ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. આવતી 2 નવેમ્બર એટલે કે 2/11/2025થી 5/11/2025 સુધી આ ગિરનાર લીલી પરિક્રમા રહેવાની છે. તો સમયસર ત્યાં પહોંચી જવું, સમયસર વ્યવસ્થિત બધો સામાન તમારી સાથે રાખી આ પરિક્રમા શરૂ કરવી. વધુ માહિતી તમને આવતા વિડીયોમાં મળશે. ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. જાણ્યા જેવી વાતો. તો મિત્રો, કોણ કોણ આવવાનું છે આ ગિરનારની પરિક્રમામાં કમેન્ટમાં લખજો. જય ગિરનારી. સાથે સાથે તમારે કોઈ પણ જાતનું પ્લાસ્ટિક લાવવાનું નથી. નાના બાળકોને બને ત્યાં સુધી સાથે લાવવા નહીં. પોતાની સાથે જરૂરી દવાઓ પણ સાથે રાખવી. અસ્તુ. જય માતાજી. જય ગિરનારી.